નમસ્કાર મિત્રો, ઠાકોર સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। 20 નવેમ્બર 2025ના ટોપ 10 મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે। પ્રશ્ન 1, ક્રિકેટર દીપ્તિ શર્મા તાજેતરમાં કયા રાજ્ય પોલીસમાં ડીએસપી તરીકે જોડાઈ છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં। રેલવેએ તાજેતરમાં વેગન સુરક્ષા માટે કઈ એઆઈ આધારિત સિસ્ટમ શરૂ કરી છે? તો જવાબ છે દ્રષ્ટિ સિસ્ટમ। તાજેતરમાં 15 નવેમ્બરે કયા રાજ્યએ તેનો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો જવાબ છે ઝારખંડે। હરિયાણા મહિલા આયોગે તાજેતરમાં કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ છે ક્રિકેટર શેફાલી વર્માને। તાજેતરમાં કયા દેશે નવા ફેડરલ કાયદા હેઠળ ડિજિટલ દિરહામને કાનૂની ટેન્ડર તરીકે જાહેર કર્યું છે? તો જવાબ છે યુએઈએ। તાજેતરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ છે 16 નવેમ્બરના રોજ। ભારતીય સેના દ્વારા તાજેતરમાં બ્રહ્મશિરા કવાયત કયા રાજ્યમાં યોજાઈ હતી? તો જવાબ છે ગુજરાત ખાતે। તાજેતરમાં કયા દેશમાં સાકુરાજીમા નામનો જ્વાળામુખી ફાટ્યો હતો? તો જવાબ છે જાપાનમાં। કયો દેશ વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર સંશોધન માટેની પ્રયોગશાળા બનાવશે? તો જવાબ છે ભારત। મંજુ બાલા, જેમને તાજેતરમાં નાડા દ્વારા 5 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા, તે કઈ રમત સાથે સંકળાયેલી છે? તો જવાબ છે હેમર થ્રો સાથે સંકળાયેલી છે।